નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજે આપણે તમારો સવાલ અમારો જવાબની સિરીઝમાં આપણે જાણીશું કે મગફળીની અંદર પાયામાં કયું ખાતર આપવું જોઈએ। જ્યારે પણ આપણે વાત કરીએ કે ભાઈ પાયામાં ખાતર આપવાનું છે તો દરેક ખેડૂત મિત્રોના મનમાં બે જ ખાતર આવશે, પેલું યુરિયા, બીજું ડીએપી। કોમન છે કે આપણે દર વર્ષે આ જ ખાતરનો ઉપયોગ મોટા ભાગે કરતા હોઈએ, પણ શું હકીકતમાં આપણા જે પાકનું તમે વાવેતર કરો છો, કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, દિવેલા છે, શું એ પાકમાં આ જ ખાતરની જરૂર છે? શું જમીનમાં આની જરૂરિયાત છે? શું છોડ એમાંથી જ પોષક તત્વો મેળવી શકશે? આવા ઘણા પ્રશ્નો છે। તો ખાસ કે ભાઈ પાયામાં કયા પાકની અંદર કયું ખાતર આપવું જોઈએ એ જાણી લેવું ખૂબ જરૂરી છે। તો આજે આપણે મગફળીના પાક ઉપર ચર્ચા કરીશું કે ભાઈ એની અંદર પાયામાં કયું ખાતર આપવું જોઈએ। તો સૌપ્રથમ તો ભાઈ પ્રથમ જો શક્ય હોય તો યુરિયા અને ડીએપી ના આપવું જોઈએ। ઘણા ખેડૂત મિત્રો હાલ એક ડિબેટ એવી ચાલે કે ભાઈ ડીએપી આપવું કે ના આપવું મગફળીની અંદર। હા, ડીએપી એવી વસ્તુ છે કે જે 50% પાણીમાં દ્રાવ્ય છે, 50% સાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય છે। તો આની અંદર એવું થઈ શકે કે તમે ડીએપી આપો છો તો એમાંથી 50% જે છે પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે વરસાદ હશે, પિયત હશે, તમે આપશો તો એ દ્રાવ્ય થશે તો છોડ 50% મેળવી લેશે। બાકીનું 50% એસિડમાં દ્રાવ્ય છે જે એમનું એમ જ પડ્યું રહેવાનું છે। હા, જો તમે ઓર્ગેનિક ખાતરની સાથે આપો છો, જેમ કે સેન્દ્રિય ખાતર છે, અળસિયાનું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ આપણે જે કહીએ છીએ, કે બીજું છાણિયું ખાતર જે બી તમે આપો છો, કે એની અંદર શું થશે કે એનું જ્યારે વિઘટન થાય, એક હોવાય છે તો જમીનની અંદર એ એસિડ રિલીઝ કરે છે, તો એની અંદર ડીએપી દ્રાવ્ય થઈ શકે છે। પણ મારું માન્ય તો બને ત્યાં સુધી ડીએપી કરતાં પણ બીજું સારું ખાતર છે જે તમે મગફળીની અંદર પાયામાં આપી શકો છો। તો સૌપ્રથમ આપણે જાણીએ કે પાયામાં કયા 3 મુખ્ય ખાતરો હાલ આપવા જોઈએ। તો સૌપ્રથમ યુરિયાના બદલે જો તમે દર વખતે યુરિયા આપો છો તો યુરિયાના બદલે તમે એમોનિયમ સલ્ફેટ આપવાનો આગ્રહ રાખો। તો તમને જણાવી દઈએ, 1 વીઘાની અંદર 8 થી 10 કિલો એમોનિયમ સલ્ફેટ, એટલે કે જેને આપણે મોરસ્યું કહીએ છીએ આપણી ભાષામાં, તળપદા શબ્દોમાં, કે જે મોરસ્યું ખાતર છે એ 8 થી 10 કિલો 1 વીઘાની અંદર તમારે આપવું જોઈએ। હવે એનું કારણ શું છે? એક તો એની અંદર 20% નાઇટ્રોજન છે, 24% સલ્ફર છે, તો 2 પોષક તત્વો મળી જશે। નાઇટ્રોજન પાયામાં આવી જવાનું છે, એ સાથે સાથે સલ્ફર 24% એની અંદર રહેલું છે જે તમે છોડને આપી દેશો, જમીનમાં આપશો, જેથી મગફળીના છોડને મળી રહેશે। તો આ 2 જે છે એ બંને મોરસિયાની અંદર છે, તો એ 8 થી 10 કિલો પાયામાં આપવું। કારણ કે આપ સૌ જાણો છો મગફળીના પાકની અંદર સલ્ફર જે છે એક અગત્યનો ભાગ ભજવે છે। સલ્ફરને કારણે પીળાશ પડવાના પ્રશ્નો જે આવતા હોય છે ઓછા આવે છે, પ્લસ જે સલ્ફર છે એ તેલીબિયા પાકોમાં ખાસું એવું ચાલે છે, કારણ કે તેલની ટકાવારી, ગુણવત્તા સુધારવા માટે બહુ અગત્યનું પોષક તત્વ છે। તો જો તમે મોરસ્યું એમોનિયમ સલ્ફેટ પાયામાં આપો છો યુરિયાના બદલે તો એ સૌથી સારામાં સારું રહેશે। ત્યારબાદ વાત કરીએ કે જો ડીએપીના બદલે તમે એસએસપી, સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે, એ 25 કિલો 1 વીઘાની અંદર આપો છો ડીએપીના બદલે, તો મગફળીના પાકમાં એ સૌથી ઉત્તમ રહેશે ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટિએ। હવે તેની અંદર આપણે જોઈએ તો 16% ફોસ્ફરસ છે, ત્યારબાદ 12% સલ્ફર એમાં પણ આવે છે, પ્લસ 19% કેલ્શિયમ જે પોષક તત્વો આવે છે એ પણ તેની અંદર તમને મળી રહે છે। હવે કેલ્શિયમ છે એ દાણાના બંધારણમાં છે, મજબૂતીમાં છે, એની અંદર ખૂબ સારું એવું કામ આપશે। તો અલગથી આ બધા પોષક તત્વો આપવાના જગ્યાએ તમે જે સિંગલ સુપર ફોસ્ફેટ ડીએપીના સ્થાન ઉપર આપો છો તો સૌથી સારામાં સારું રહે છે। હવે ત્રીજું જે ખાતર છે જે દર વખતે ખેડૂત મિત્રો અવગણના કરતા હોય છે, જેને આપણે પોટાશ કહીએ છીએ। પોટાશ એવું વસ્તુ છે કે જે તમે પાયામાં જ આપી શકો છો। પાછળથી એવું થાય કે ભાઈ 15-20 દિવસ થઈ ગયા અને ધારે અમે આપી દઈશું કે ભાઈ વેરી નાખશું, તો એ શક્ય નથી। તો બને ત્યાં સુધી 13 કિલો મ્યુરેટ ઓફ પોટાશ, જે એમઓપી કહેવાય છે, એ તમે 1 વીઘાની અંદર આપી દેવું જોઈએ। અને તેનાથી શું થશે કે જો તમે પાયામાં આપો છો તો પોટાશ એવી વસ્તુ છે કે જે તમે પાયામાં આપશો તો 20 થી 25 દિવસ બાદ છોડ એને શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે। 20 થી 25 દિવસ બાદ એ છોડને માટે અવેલેબલ થશે, ઉપલબ્ધ થશે। હવે તમે પાછળથી મહિના પછી જો આપશો તો એના પછી 20 થી 25 દિવસ પછી, 30 દિવસ પછી અવેલેબલ થવાનું છે, તો ત્યાં સુધીમાં જે પોષક તત્વ એને મળવું જોઈએ નથી મળી રહેતું છોડને। એટલે જો પાયામાં આપી દેશો 20 થી 25 દિવસ બાદ એ ઉપલબ્ધ થઈ જશે, તો છેક હાર્વેસ્ટિંગ સુધી એ છોડને ઉપયોગી બની રહેશે।
તો ખાસ મ્યુરેટ ઓફ પોટાશ છે 13 કિલો 1 વીઘે જરૂરથી પાયામાં આપવું. અને જો તમારી જમીન સારવાળી છે, વધારે પડતો સાર જમીનમાં જામી રહેતો હોય તો મ્યુરેટ ઓફ પોટાશના બદલે એસઓપી સલ્ફેટ ઓફ પોટાશ કરીને જે આવે છે, જેની પણ અંદર પોટાશ આવેલું છે, એ ખાતર તમારે ખાસ આપવું જોઈએ જો સારવાળી જમીન હોય તો. આ 3 ખાતર છે, એમોનિયમ સલ્ફેટ, ત્યારબાદ આપણે વાત કરીએ એસએસપી અને મ્યુરેટ ઓફ પોટાશ, અને જો જમીન સારવાળી હોય તો એસઓપી સલ્ફેટ ઓફ પોટાશ. આ જે ખાતર છે મગફળીની અંદર પાયામાં તમે આપશો તો 100% ઉત્પાદનમાં, મગફળીની જે ગુણવત્તા છે, ટેલની ટકાવારી છે, એની અંદર સુધારો થશે. જે પરંપરાગત જે ખાતરો છે ચાલતા આવે છે, પણ હાલ જમીનની જરૂરિયાત અને પાકની જરૂરિયાત પ્રમાણે ખાતરનું બદલાવવું જરૂરી છે. તો ખાસ જો મગફળીનું વાવેતર કરો છો તો આ 3 ખાતરો પાયામાં આપવાનું ના ભૂલતા. આનાથી બીજો એક ફાયદો એ છે કે સલ્ફર, કેલ્શિયમ જેવા જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય, જે બીજા પોષક તત્વો કહેતા હોઈએ આપણે, કે જે આપણે અલગથી આપીએ છીએ, ફાડા સલ્ફર 90% કે જે આપતા હોઈએ, એનો ખર્ચો ઓછો થઈ જશે સામે, અને આ ખાતરમાંથી પણ એ પોષક તત્વો આપણને મળી રહેશે. આ સિવાય ખાસ એક અગત્યની વાત, ઘણા ખેડૂત મિત્રોએ પ્રશ્ન હતો કે ભાઈ એગ્રીબોન્ડનું જે ઓલ ઇન વન છે એ પાયામાં કઈ રીતે આપવું, કારણ કે 100 ગ્રામ 1 એકરનો ડોઝ છે એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો. તો ઘણા લોકોનો એવો પ્રશ્ન થતો હોય છે કે 100 ગ્રામ પાયામાં આપવાથી બેનિફિટ શું, ફાયદો શું થશે, અને શું આટલી એવી માત્રા 1 એકર માટે, એટલે કે આપણે 16 ગુઠાને ગણીએ તો 2.5 વીઘા માટે પર્યાપ્ત છે કે નહીં. તો ખાસ તમને જણાવી દઈએ, આપણે દેશી ભાષામાં જણાવું કે આપણે જ્યારે કોઈ પણ વાનગી બનાવીએ છીએ, શાકભાજી પણ બનાવતા હોઈએ, ઉદાહરણ તરીકે આપણે ઊંધિયું જ બનાવીએ તો બધી જ શાકભાજીઓ તેમાં આવી જતી હોય છે ઊંધિયાની અંદર, પણ જો એમાં ચપટી ભરીને મીઠું નહીં નાખો તો ગમે એવા મસાલાનો ઉપયોગ કર્યો હશે એ તમારા માટે ફિક્કું છે. તેમ એગ્રીબોન્ડ ઓલ ઇન વન પણ એવું જ છે. 100 ગ્રામ 1 એકરનો ડોઝ છે, પણ કામ એનું મીઠા જેવું છે. ચપટી ભરીને મીઠું નાખશો અને જે સ્વાદ આવે છે, એવી રીતના જ એગ્રીબોન્ડ ઓલ ઇન વન છે એ રીતના જ છે. ડોઝ ઓછો છે, પણ એની જે ઇફેક્ટ છે, એની જે અસર છે એ વધારે માત્રામાં છે. એ તમે શું છે કે જે તમે પાયામાં ખાતર આપી રહ્યા છો એની સાથે મિક્સ કરી અને પણ આપી શકો છો, અથવા તો વાવેતર બાદ 10 દિવસ બાદ એક પંપની અંદર 10 ગ્રામ લઈ અને 16 ડ્રેન્ચિંગ કરાવી અને પણ તમે આપી શકો છો. સૌથી ઉત્તમ રહેશે મૂળના વિકાસ માટે શરૂઆતની અવસ્થામાં, અને શરૂઆતની અવસ્થામાં રોગપ્રતિકારક શક્તિ છોડને પૂરી પાડશે, જેથી કરીને એની અંદર છોડ છે એને બીજા વિપરીત વાતાવરણ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે તો એના માટે પણ એક ફાયદો આપી દેશે. છોડનો વૃદ્ધિ વિકાસ સારો કરાવશે. તો શરૂઆતની અવસ્થામાં એ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો જે પણ ખેડૂત મિત્રો પાયામાં ખાતર આપે છે, સાથે એગ્રીબોન્ડ ઓલ ઇન વન 100 ગ્રામ 1 એકરે ઉપયોગમાં લઈ શકે છે. 100% એની અંદર તમને ખૂબ સારો એવો ફાયદો જોવા મળશે. તો હાલ આ હતું આપણે મગફળીમાં પાયાની અંદર કયું ખાતર આપવું, કઈ રીતના ખાતર વ્યવસ્થાપન કરવું, એની સંપૂર્ણ માહિતી. આની પછી ફરીથી કોઈ બીજા પ્રશ્ન ઉપર આપણે જરૂરથી આવશું. જો તમને એને લાગતો ઓળખતો કોઈ પ્રશ્ન છે તો એ તમે એગ્રીબોન્ડ પૂછો પ્રશ્નમાં પૂછી શકો છો. એના આધારે આપણે આગળના અઠવાડિયે પણ ફરીથી એક નવો વિડીયો બનાવીશું કે બીજા કયા પાયાના ખાતર વ્યવસ્થાપન કયા પાકમાં શું કરવું જોઈએ, અથવા તો જે કોઈ પણ ચોમાસું પાકને લઈને તમારો પ્રશ્ન હોય તેના પર ચર્ચા કરીશું. હાલ પૂરતે આપણે વિરામ લઈએ, ફરીથી મળશું આવતા અઠવાડિયે. ધન્યવાદ.